આજે હોનાની બજારમાં જુઓ તો અત્યારે હોનાનો ભાવ કેટલો ચાંદીનો 1,35,000. આ પોઝિશન જોવા જઈએ તો પર્સન્ટ પાસ કરવા હોય તો અત્યારે થાય જ નહીં, કોઈથી થાય નહીં. એ 2 વીઘા વીઘા હશે ને એ વેચશે તો છોકરો વહુ વાળો થાય છે, અને 2 વીઘા નહીં કાઢે તો છોકરો વહુ બન્યો. એ વાત ગોરભાઈ બસ આકલા ગયો તો બસ કેવું કામ અત્યારે શિયાળું પીત કરી નાખ્યું. શિયાળો બી જીરુની વાયુ પર ને દવા છટાઈ જાય છે. ખડ બહુ નીકળતું નથી, હવે ભારી કરી બધું રોગ આવી ગયો છે તે ઉપર આવી જાય. એટલે કેવો કામ રોગ આવ્યો છે? બહુ રોગ આવી ગયો, એવું છે, બહુ રોગ આવી ગયો. ઉપર જતી રહી શેણામાં જીરામાં શેણામાં વાંધો નથી ને? શેણા આપણે વાયા રે, શેણાથી વાયવાની જીરું વાયુ છે. કેટલું જીરું વાયુ? જીરું 15 કિલા જેવું વાયુ. 15 કિલા જેવું વાયુ. પાણી નો ધરવ છે અત્યારે? પાણીનો અત્યારે તો ઠાકે દિયા છે. એમાં પછી મોદીની પછી દિયા થાય છે. ભાઈ એમાં ખમી હું રે તો રે ઉછી તેને ઉકળે સડે. પછી એમાં તો પછી આખું ગામ દેખાય પછી તો અત્યારે હરિયાળું હશે ને બધું લીલું ઘાસ પંજા. ભાઈ એક મિત્ર આપણે જે પાણીમાં આમ કહ્યું તો પાણીનો પહેલેથી ધરવ છે એવા મિત્રો એક સામલપુરના ભાઈ બેઠા છે, એને પૂછ્યું ભાઈ તમારા ગામમાં પાણીનું કેવું કામ વ્યવસ્થા છે? અમારા ગામમાં ભાઈ પાણીની સુવિધા તો આવું જ પૂર. અમારે તો ગેલો હાલ્યો તો 2 ફૂટ. એને કોઈ જાતની તાડ નથી. વાહ તમારું નામ શું? મારી નામ અંકુભાઈ દેવી પૂજક. અંકુભાઈ દેવી પૂજક. તો તમારે વાડી અત્યારે? અમારે વાડી છે, આંબા છે, મારી પાસે બગીચો છે, એટલે 12 મહિને ફળ ફૂલ બધું આવે છે. સરસ તો તમારે પાણીનો ધરવ છે? હા, અમારે ધરવ છે, ભગવાનની દિયા છે. ભાઈ સરસ તો તમારે પણ સારું ભાઈ. તો ગુરુભાઈ તમે અત્યારે જે જીરું વાવ્યું છે એમાં તો કે આમ કેટલું કામ ઉતારો આપશે જીરું? એવું આમ ઉતારો તો અત્યારે કાંઈ ઉદે ને આ બધું ભર્યું નાળિયેર છે. ભગવાનની જો મરજી હોય તો ઉતારો એટલે આવે, નકર નો મરજી હોય ન આપણું હાલે એવું નથી. ઓણ જ્યાં કમોસી વરસાદ થયો એમાં મગફળીમાં કેવું નુકસાન? એ તો મારી લે એ તમે ક્યાં તો મને 2 દી ખાવાનું નહીં ભાવે એવું થયું? હા, એ તમે સંભાળતા નહીં. એ સાંભળી માન મગજ ગીર્યું કા તમે મને સંભાળી દીધું. એટલે હાલ એવું હતું? માંડવી બધી બોલી થઈ જાય, ઉકાઈ જાય, એટલે ઉગી જાય. કેટલો ટાઈમ એમ વરસાદ પડ્યો? એ તો એને 7-8 દી ભર્યો, બધું હેડ્યું. માંડવી હડે જાય પૂછો હડી ગયો. તો હવે તો ઢોરે તે વધ્યા છે. તો ઢોરમાં સારું નો કઈ ઘાસ રવાનો ખતમ થઈ જાય ખાઓ. તો હજી એની આમ જોવો તો એ ભૂતકાળ યાદ કરી જે ઉપાય ને આમાં માલ ઉગીને થઈ જવાના. નીંદના ભાવ અત્યારે 300-200 રૂપિયા મણના ભાવ છે. હવે ખવડાવવું કેમ? તો આ તો પછી અત્યારે તમે જે આ વાત કરી કે મગફળી 8 થી 10 દિવસ સુધી કમોસી વરસાદ પડ્યો, તો જે બધી મગફળી હતી ઉગી ગઈ અને જે પાલો ઢોરમાલ ને નિરણ માટે રાખ્યો એ પણ બગડી ગયો. તો અત્યારે તમે ઢોરમાલ માટે કઈ વાવેતર કર્યું કે વેચાતું કર્યું છે? પણ હવે તો ઉગતે વાર લાગે. ઢોરમાટ વાવી છે, 4 મણ જાય, 5 મણ જાય. ઉગતા મોટી થાય ને ત્યાં લઈએ શું ખબર. અત્યારે આમ જોયું તો ગોરાભાઈ પહેલાની રૂઢી હતી એ પ્રમાણે અત્યારે જોયું તો આમ પૈસો પુષ્કળ અત્યારે રળતા મળે, પણ જે અત્યારે આપણે જોયું તો જે પહેલા ગઢિયા જીવી ગયા એવું જીવન તો અત્યારે દેખાતું જ નથી ને. પેલા ભાવ હતો, હવે ભાવ નથી જો જરાય. કોઈ માણા ભાઈ ભાવ ખરો નહીં. કોઈ માણા ગમે એવો માણા જે પૈસા તે મતલબ થાય. પૈસા વગરનો તમે ગમે એ કરો તો પૈસા નાથા લાલ પૈસા વગર નાચી. વાહ એમાં તમારે ભાઈ 5 રૂપિયા તમને બધા બોલાવે કે બાપુ આવો. પૈસા ન હોય, ગમે એની કિંમત હોય ને માણાની કિંમત કરતા પૈસા. અત્યારે એક આપણે સંપત્તિ માટે બસ પૈસા હોય એટલે બધું હોય. એટલે કહેવાનું એવું કે પૈસો મારો પરમેશ્વર. અત્યારે બધું એવી વાતો છે. અને અત્યારે પૈસા જેને મતલબ છે આ બધો દુનિયા કે મતલબ. અત્યારે માણાની ભાવ કઈ ખરો કે આલો પલાણા ઠેકા સાહેબ પલાણા ભાવ આપણો માણાનો ભાવ જીવે, અમર ભાવ થઈ જાય. અત્યારે જ્યાં મોંઘવારી જે અત્યારે છે તમે જુઓ તો અત્યારે આજે હોનાની બજારમાં જુઓ તો અત્યારે હોનાનો ભાવ કેટલો ચાંદીનો 1,35,000. હા, તો આ શું કરું? તમે વિચાર કરો તો આ અત્યારે પોઝિશન જોવા જઈએ તો પર્સન્ટ પાસ કરવા હોય તો અત્યારે થાય જ નહીં, કોઈથી થાય નહીં. એ 2 વીઘા વીઘા હશે ને એ વેચશે તો છોકરો વહુ વાળો થાય છે, અને 2 વીઘા નહીં કાઢે તો છોકરો વહુ બન્યો. એ વાત આ મોંઘવારી જ અત્યારે એવી આટો મારી રહી છે. અને એમાં અત્યારે જ્યાં હોનાની બજારનું તમે વાત કરો તો માણસને આખી એમ આહુડા પડી જાય એવો ભાવ અત્યારે. 35,000 છે. હવે એમાં ઘડાઈ નોખી એમાં બધું કરવા જાઓ તો એક તોલે થોડુંક આવી જાય. છોકરો પહોંચી જાય
તો એવા 2 વીઘા જમીન વાળા હોય એને તો અત્યારે આ જે ઘરેણું કરાવવું તો અત્યારે નેવારા પાણી મોભે ચડે. 2 વીઘા કાઢે તો છોકરો વહુ વાળો થાય અને વહુ વાળો ન કરે તો 2 વીઘા રે. અત્યારે આ એવી મોંઘવારી છે. એ મોંઘવારી કરી છે. સાચું છે ગોરાભાઈ. અત્યારે જે સોનાનો ભાવ છે તો માણસની પોઝિશન અત્યારે દાડેથી અત્યારે ખરાબ થતી જાય છે. કારણ કે એને પૈસા છે ને ભાઈ પૈસી હોય એ માણસને કેમ કે આપણે બધું તો આનું કોઈ એવું અત્યારે સમાજ લેવલે કોઈ બંધારણ બાંધે કે ભાઈ આટલા તોલા હોવાનું દેવું તો કદાચ ફાયદો થાય. ગમે 18 વર્ષની વાત કરવી તો આપણે 18 વર્ષ એમ કે ભાઈ આ લગ્નમાં તમે આવું સમજૂતી કરી અને આવા લગ્ન કરીને આટલું હોનું દેવાનું એટલું એ પ્રમાણે કરે તો બેના ઘર રહી જાય. સમાજ લેવલે અત્યારે બધા 18 વર્ષને સમજૂતી કરી અને જે ઘરેણાની જે પ્રથા છે એ કે માપસર રાખો એવી રીતે હોય તો કદાચ તો રે તો જીવી જાય. તો બહુ વાંધો ન આ આવે. મોંઘવારી છે ને એનું આપણે જરીક એમાં થોડું જાજુ આટલું સોલન કરે ને એટલું આટલું રાખી દે એટલે બેના ઘર રહી જાય. વ્યાજ આવે ને ઓલો પછી મરે તારે એ વ્યાજ ભરે એ હોય. પૈસા કઈ મળે નહીં કાંઈ મૂડી ભરાય નહીં વ્યાજ જ ભરાય. સરસ ગોરાભાઈ આપ જે અત્યારે માર્ગદર્શન આપ્યું ખૂબ ખૂબ આભાર. અનુપભાઈ તમે પણ માર્ગદર્શન આપ્યું ખૂબ ખૂબ તમારો પણ આભાર. ભલે જય સિયારામ.